તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ તમામનું શિવમ એકેડમીના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનનો બીજો પાઠ મહાસાગરોના ખંડોનો આ ત્રીજો ભાગ છે। આની પહેલાના બે ભાગમાં આપણે મહાસાગરો અને ખંડોનું વિસ્તરણ પૃથ્વી પર અને બીજા ભાગમાં મહાસાગરો વિશે માહિતી લઈ લીધેલી છે। તો આજના વિડીયોમાં આપણે ખંડોની માહિતી લઈશું। જો આગળના બે વિડીયો તમે ન જોયા તો ઉપર આઈ બટનથી જઈને તમે જોઈ શકો છો। તો ચાલો વધુ સમય ન બગાડતા આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ। તો ખંડો, હવે તમને લોકોને ખબર હશે કે આપણે 7 ખંડો છે, પણ ખરેખર 7 ખંડો આપણે કહીએ છીએ આપણી પહેલાની માહિતી મુજબ, પણ જેમ દિવસે ને દિવસે આપણે સંશોધન કરીએ છીએ, માહિતી મેળવીએ છીએ, તે મુજબ હવે આપણે એમ કહી શકીએ કે ગણવા અઘરા છે। અને હું પણ તમને ખબર છે તે છતાંય તમે નકશો લેશો ને તો તમે કહી નહીં શકશો કે 7 ખંડ કેવી રીતના પડે છે। તો એ જ આપણે જોઈએ છે, એ જ માહિતી આપણને અહીંયા જોવાની છે। તો જો અહીંયા આપણને શું કહ્યું છે કે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાને સામાન્ય રીતે બે ખંડો ગણવામાં આવે છે। આપણે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાને બે ખંડો ગણીએ છીએ, પણ તમે નકશામાં જોશો ને તો ઉત્તર અને દક્ષિણ અલગ અલગ લાગશે। હવે જો અહીંયા નકશામાં તમને દેખાડું તો આ જો ઉત્તર અને દક્ષિણ જે છે તમને એક જ ખંડ જેવું લાગે છે, સમજ્યા? હવે એવી રીતના આપણે યુરોપ અને એશિયા એ બંને અલગ અલગ ખંડ છે, પણ ખરેખર તમે જોવ તો આમાં યુરોપ અને એશિયામાં તમને કેવી રીતના ખબર પડે યુરોપ ક્યાં છે, એશિયા ક્યાં છે? એટલે એના આપણે નવી માહિતી મુજબ એને આપણે યુરેશિયા કહીએ છીએ, બરોબર। પછી હું વાત કરું તો યુરોપ યુરોપ અને આ આફ્રિકા, હવે અહીંયાથી કનેક્ટેડ છે તો આપણે યુરોપ અને આફ્રિકાના પણ ભેગા કરી શકીએ। કેવી રીતના ખબર પડે કે અલગ પડે? એટલે આપણે મેપ જોઈએ, નકશો જોઈએ તો આપણે કન્ફર્મ કરીને નક્કીથી ન કહી શકીએ કે આટલા ખંડ છે, અલગ અલગ રીતે અલગ અલગ જવાબ મળી શકે છે। ત્યાર પછી આપણને એક જ ભૂમિભાગ તરીકે જાણવામાં જોવા મળે છે, અને યુરોપ અને એશિયાને સામાન્ય રીતે બે ખંડો ગણવામાં આવે છે, પણ નકશા પર સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે તે એક જ ભૂમિભાગ છે, અને એક જ ભૂમિભાગને આપણે ખંડ તરીકે ઓળખીએ છીએ, જેથી એને આપણે ઐતિહાસિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ યુરોપથી એશિયા વિભિન્ન રીતે વિકસિત થયું છે। હવે એ અલગ પડ્યું છે કે વિભાજન થયું છે તેનું કારણ શું? તો આપણું જે ઐતિહાસિક અને સંસ્કૃતિ જે છે બંને ખંડોની તે અલગ અલગ છે, તેને લીધે આપણે એને અલગ ભિન્ન પાડીએ છીએ। ત્યારબાદ ભૂશાસ્ત્રીઓ સામાન્ય રીતે એક જ ખંડ માને છે, જેને યુરેશિયા કહેવામાં આવે છે। મેં તમને ગઈકાલના આગલા વિડીયોમાં પણ આપણે વાત કરી હતી, મેં તમને આગલા વિડીયોમાં પણ કહ્યું હતું, એને આપણે યુરેશિયા તરીકે ઓળખીએ છીએ। હવે આફ્રિકા અને યુરેશિયાને સામાન્ય રીતે બે ખંડો ગણવામાં આવે છે, એટલે કેટલીક વાર એક પણ ગણવામાં આવે છે। હમણાં મેં તમને વાત કરી કે યુરોપ અને આફ્રિકા તમે જોવો તો બંને કનેક્ટેડ જ છે, તો આપણે એમ કેમ કહી શકીએ કે બંને અલગ ભૂમિભાગ છે? તો એના ઉપરથી શું છે, અલગ અલગ રીતે અલગ અલગ ગણાય છે। હવે એ જ અહીંયા આપણને માહિતી આપેલી છે। જો આપણે 4 ખંડો ગણીએ ને તો આફ્રિકા અને યુરેશિયા એક, અમેરિકા એક, એન્ટાર્કટિકા એક અને ઓસ્ટ્રેલિયા એ ચોથો ખંડ થશે। જો આપણે 5 ગણીએ તો આફ્રિકા, અમેરિકા, એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા અને યુરેશિયા। જો આપણે 6 ગણીએ, સામાન્ય રીતે આપણે ઉપર ઓલામાં દર્શાવેલા છે, 6 ગણીએ તો શું થશે? આફ્રિકા, એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા, યુરેશિયા, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા। પણ આપણે એને 7 પણ કહીએ છીએ, સાહેબ આ તો ગજબની વસ્તુ। તો આફ્રિકા પહેલાથી જ્યારે અમે ભણતા ત્યારે યુરેશિયા જેવી વસ્તુ જ નહીં, ત્યારે યુરોપ અને એશિયા અલગ હતો। હવે ધીરે ધીરે જેમ સંશોધન થયા છે ત્યારે બંને અલગ હતા, તેને એક કરેલા છે। એટલે 7માં શું થશે? આફ્રિકા, એન્ટાર્કટિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા, યુરોપ, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા। હવે જ્યાં તમને કીધું છે 7 ખંડોની છેલ્લી સૂચિ સૌથી વધુ વ્યાપકપણે અપનાવવામાં આવેલી છે। હવે આ જે છેલ્લી સૂચિ 7 જણાની એટલે કે 7 ખંડોની આપેલી છે, એ કેવી રીતના વ્યાપક રીતે આપણે અપનાવેલી છે? હવે જે ચૂકશો નહીં, આ આપણા માટે એક્ઝામની દ્રષ્ટિએ મહત્વનું થશે। આ લોગો કેનો છે તો તમને ખબર હશે, આ ઓલિમ્પિક્સનો લોગો છે। ઓલિમ્પિક્સની જ આપણે ચર્ચા કરવાની છે। ઓલિમ્પિક રમતોત્સવના પ્રતીકોમાં એક એવા 5 ઓલિમ્પિક રિંગ્સ તમે જોઈ શકો છો। હવે આમાં જો આપણને કેટલા 5 ઓલિમ્પિક રિંગ છે? ત્યાં 1 2 3 4 ને 5। તેઓ વિશ્વભરના રમતવીરોના મેળાવડાનું પ્રતીક છે। ત્યાં આપણે વિશ્વનું આપણને ખબર છે ઓલિમ્પિક ચાલુ હોય ત્યારે આપણે કેટલીક રમતો આપણે રમતા હોઈએ છીએ, અને કેવી રીતના આપણો આખું અલગ જ વાતાવરણ છવાયેલું હોય છે। આ 5 વલયો માનવ વસ્તી ધરાવતા ખંડો। હવે જો અહીંયા તમને કીધું છે આઈએમપી થાય, માનવ વસ્તી ધરાવતા, માનવ જ્યાં વસ્તી ધરાવતો હોય એવા ખંડો આફ્રિકા, અમેરિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા અને યુરોપનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે। આ શેનું કરે છે? તો આમાં આપણને એ 5 જ્યાં માનવ વસાહત છે તેની જ એ લોકો પસંદ કરેલા છે। તો અહીંયાથી આપણને 2-3 ક્વેશ્ચન નીકળે કે ભાઈ જે રિંગ છે ઓલિમ્પિક્સની, એમાં કેટલા દેશોનું અથવા તો કેટલા ખંડોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, બરોબર?
ચલો ત્યાર પછી આપણે પાના નંબર 36 પર આકૃતિ જોઈએ. એ 7 ખંડોની યાદી પર આધારિત છે. હવે પાના નંબર આપણે જોઈએ 7 ખંડોની આધારિત આ છે. આ કયું થશે? આ ઉત્તર અમેરિકા, આ દક્ષિણ અમેરિકા, આ યુરોપ, આ એશિયા, આ આફ્રિકા અને આ ઓસ્ટ્રેલિયા, અને નીચે આપણને એન્ટાર્કટિકા આપેલું છે. હવે એને આપણે નકશામાં, નકશો એમ લેતા ભૂલી ગયો છું, પણ ઉપર આપણને નકશો આપેલો છે, એના ઉપર આપણે જોઈએ તો હા જો આ નકશો શું છે, તો અહીંયા થોડુંક આપણે ભૂસી કાઢીએ. હા જો આ ઉત્તર અમેરિકા કીધું, ઉત્તર અમેરિકા થશે. એના પછી દક્ષિણ અમેરિકા થયું, એના પછી આફ્રિકા થયું, ત્યારબાદ આ યુરેશિયા નથી, પણ અહીંયા કાંઈક આવી એક પડેલી છે. આ આપણું કેવું થશે? એશિયા થશે, અને આ યુરોપ થશે, આ ઓસ્ટ્રેલિયા અને આ એન્ટાર્કટિકા. તો એવી રીતના આપણે નકશામાં પણ જોઈ શકીએ. એના 7 ભાગ પાડેલા છે, અને નીચે આપણે બોક્સ વાળામાં આપેલું છે. એનું કારણ છે કે તમે ઇઝીલી સમજી શકો કયો ખંડ સૌથી મોટો છે. એની આપણે અહીંયા રમત એક્ટિવિટી કરવાની છે, એટલે તમને આવી રીતના આપેલું છે. હવે આપણે ગણીએ તો દેખીતી નજરે આપણને એમ લાગે કે આફ્રિકા મોટો હશે, તો ગણીએ કેટલા ખંડ છે, કેટલા બોક્સ છે, તો 1 2 3 4, 1 2 3 4 5 6 7, એટલે કેટલા થાય? 7 ચોક 28, 29 અને 30. તો આફ્રિકા 30 બોક્સ આવેલા છે. યુરોપમાં તો માત્ર વેઢાએ ગણી જાય એટલે 10 જ છે. ઓસ્ટ્રેલિયામાં કેટલા છે? તો ઓસ્ટ્રેલિયામાં વેઢાએ ગણી શકાય 8 જ બોક્સ આપેલા છે. આફ્રિકામાં દક્ષિણ અમેરિકામાં 1 2 3 4 5 6, 6 તેરી ને 18. એવી રીતના ઉત્તરમાં અમેરિકામાં 2 ને 2 4, 2 ને 2 4, ચોકે ચોકે 16 ને 1 17. પણ એશિયા કેવો છે? એશિયા સૌથી મોટો થશે. ગણીએ 1 2 4 6 ને 1 7, અને 1 2 3 4 5, 7 5 35, 36 37, 38 39 40 41 42 43 અને 44. તો એશિયા કેવો છે? સૌથી મોટો આપણો ખંડ છે. અને એન્ટાર્કટિકાની આપણે અહીંયા વાત નહીં કરશે, કારણ કે એન્ટાર્કટિકા ઉપર ખાલી આપણે વૈજ્ઞાનિકો જ રહે છે અને સંશોધન માટે જવામાં આવે છે. અહીંયા કોઈ રહેતું નથી. ચાલો અહીંયા આપણને ચાલો શોધીએ. ચોરસની સંખ્યા ગણી, સૌથી મોટો ખંડ અને સૌથી નાના ખંડનું નામ આપો. તો આપણે જોઈ શકીએ સૌથી મોટો ખંડ કયો થશે? આપણો એશિયા થશે. અને સૌથી નાનો ખંડ જે છે ઓસ્ટ્રેલિયા થશે. ઓસ્ટ્રેલિયા આપણો સૌથી નાનો ખંડ થશે. આપણા બંને પ્રશ્ન એક્ઝામની દ્રષ્ટિએ મહત્વના થાય, કોઈ પણ એક્ઝામમાં પૂછાઈ શકે. ત્યારબાદ આપેલ યાદીમાં કયો ખંડ મોટો છે? ઉત્તર અમેરિકા કે દક્ષિણ અમેરિકા, આફ્રિકા કે ઉત્તર અમેરિકા, અને એન્ટાર્કટિકા કે ઓસ્ટ્રેલિયા. તો આપણે જોવાનું છે કે એના આપેલામાંથી કયો કયો મોટો છે. તો એ તમે જોજો, ગણજો, એક્ટિવિટીમાં ખૂબ મજા આવશે. આપણે હવે આગળ વધીએ ટાપુઓ ઉપર. તો ટાપુઓ શું કહેવા માંગે છે? ખંડો સમગ્ર ભૂમિને આવરી લેતા નથી. જમીનના કેટલાક નાના ભાગો છોડી દેવામાં આવ્યા છે. હવે જે આપણા ખંડો જે છે એ ઘણા બધી નાના નાના ભાગોને છોડી દે છે. તમામ આખી જમીનને આવરી લેતા નથી. પણ હવે શું હોય છે? તો એ તો ચારે બાજુથી તો એ વસ્તુ શું થયું હોય? સમુદ્રથી ભરાયેલી હોય, એટલે કે સમુદ્રની નીચે આજુબાજુ આવેલું હોય છે. તો એને આપણે શું કહીએ છીએ? એને ટાપુ કહીએ છીએ. પણ શું હોય છે? ચારે બાજુથી પાણીથી ઘેરાયેલી જમીનના આવા નાના ભાગને ટાપુ કહેવામાં આવે છે. મેં કીધું એમ કે ખંડ શું છે? તો એ તમામે તમામ જમીનને તો આવરી નથી લેવા. નાના નાની નજીક જગ્યાઓ એવી છે કે જે ખંડમાં નથી આવતી. તો એ શું છે? તો કે ભાઈ એ એવો ભૂમિ ભાગ છે જેની આજુબાજુ સમુદ્ર આવેલો છે, એને આપણે ટાપુ કહીએ છીએ. હવે ખંડો પર ચારે બાજુથી પાણીથી ઘેરાયેલો છે, પરંતુ તેમાં મોટા કદને કારણે તેને આપણે ટાપુઓ કહેવામાં આવતા નથી. હવે અહીંયા તમને એ પણ ઓલું થાય કે સર તો ખંડો જે છે પણ આપણે ટાપુઓ થવા જોઈએ, પણ નહીં. એનો ભાગ કેવો છે? એનો ભૂમિ ભાગ મોટો છે, જેથી કરીને આપણે એને ટાપુઓની કેટેગરીમાં રાખતા નથી. એને આપણે ખંડો કહીએ છીએ. ત્યાર પછી ચૂકશો નહીં, આ આપણા માટે આઈએમપી થશે. ગ્રીનલેન્ડ ને વિશ્વનો સૌથી મોટો ટાપુ છે. તમને એક્ઝામમાં પૂછી લે વિશ્વનો સૌથી મોટો ટાપુ કયો? તો આવું છે ગ્રીનલેન્ડ. ભારતના 10 સૌથી મોટા રાજ્યોના વિસ્તારો ઉમેરવા પડે. હવે આ એક ગ્રીનલેન્ડ બનાવવું તો શું થાય? આપણે ભારતના 10 સૌથી મોટા રાજ્યો છે, યુપી છે, રાજસ્થાન છે, પછી આપણો ગુજરાત છે, બધાના એવા 10 રાજ્યોને આપણે ભેગા કરીને ત્યારે એક ગ્રીનલેન્ડ બને. પણ એ છે શું? ટાપુ છે. ભારતના 1300 થી વધુ નાના ટાપુઓ આવેલા છે, જેમાં 2 મુખ્ય જૂથનો સમાવેશ થાય છે. 1300 થી વધુ ટાપુ છે, એમાં 2 મુખ્ય જૂથ છે. તો બંગાળાની ખાડીમાં અંદમાન અને નિકોબાર ટાપુઓ, અને અરબ સમુદ્રમાં લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે. તો આપણે આ બંને કેવી છે? યુનિયન ટેરેટરી છે. આ કેન્દ્ર છે, કેન્દ્ર શાસિત પ્રદેશ છે. તો એ તમારે જાણવું પડે. એના વિશે પણ આપણે થોડાક દિવસોમાં જાણીશું. 1981 થી ભારતીય એન્ટાર્કટિકા કાર્યક્રમ હેઠળ એન્ટાર્કટિકામાં સંશોધન ચલાવી રહ્યું છે. ખૂબ જ ઠંડી અને કઠોર આબોહવા ધરાવતો આ ખંડ છે. બરોબર, આ ખૂબ ઠંડી અને આ
કેવી તો કે ભાઈ કઠોર આબોહવા ધરાવતું ખંડ છે. 1981 થી આપણે ત્યાં સંશોધન કરીએ છીએ. 1983 માં ભારતે એન્ટાર્કટિકામાં દક્ષિણ ગંગોત્રી નામનું પહેલું વૈજ્ઞાનિક બેઝ સ્થાપ્યું. હવે સ્થાપના તો આપણે કામ તો આપણે 1981 થી કરીએ છીએ, પણ આપણે બેઝ ક્યારે સ્થાપ્યું? 1983 થી સ્થાપેલું છે. બાદમાં વધુ 2 મથકો સ્થાપવામાં આવ્યા હતા અને લગભગ 40 જેટલી ટીમો કામ કરે છે. હવે આબોહવા અને પર્યાવરણની ઉત્ક્રાંતિ પર સંશોધન કાર્ય અહીંયા કરવામાં આવે છે. હવે મહાસાગરો અને જીવન. મહાસાગરો અને જીવન તો પર્યાવરણનો મહત્વપૂર્ણ ભાગ છે. જે મહાસાગરો અને ખંડો છે એ પર્યાવરણના મૂળભૂત મહત્વના ભાગો છે. જીવનનો આપણો મોટાભાગના પાસા ઉપર આ અસર કરતા હોય છે. મહાસાગરોના લીધે ભૂમિખંડો પર વરસાદ થાય છે. આપણે છેલ્લા વિડીયોમાં જોઈ ગયા હતા, પહેલાના વિડીયોમાં જોઈ ગયા હતા. હવે એ આપણો શું એક જળચક્રનો ભાગ છે, જેની વધુ વિગતે આપણે અભ્યાસ વિજ્ઞાનમાં કરીશું. ત્યારબાદ મહાસાગરો વિના વરસાદ ન પડે તો પૃથ્વીનું રણપ્રદેશ જેવી બની જાય છે. હવે વરસાદ પડે જ નહીં તો આપણે શું થઈ જાય? રણપ્રદેશ જેવી બની જાય. વિશ્વનો અડધાથી વધુ ઓક્સિજન મહાસાગરોની વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થાય છે. તેમને પૃથ્વીના ફેફસા કહેવામાં આવે છે અને મહાસાગરો આબોહવાનું નિયમન અને પૃથ્વી પર જીવસૃષ્ટિ ટકાવી રાખવાનું નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તો મેં તમને છેલ્લા વિડીયોમાં આપણે આના પહેલાના વિડીયોમાં પણ આપણી ચર્ચા થઈ હતી કે જે વનસ્પતિઓ રહેલી છે સમુદ્રમાં તે શું છે તો કે ભાઈ 50% જેટલો જેટલું ઓક્સિજન, અડધાથી વધુ ઓક્સિજન આપણને આપે છે અને તેથી જ કરીને આપણે તેને પૃથ્વીના ફેફસા કહીએ છીએ. ત્યારબાદ શરૂઆતના સમયથી જ લોકો અન્ય પ્રદેશોમાં સ્થળાંતર કરવા માટે તમામ પ્રકારની ચીજ વસ્તુઓ વેપાર કરવા અને લશ્કરી કવાયતોને હાથ ધરવા અને માછીમારી દ્વારા ખોરાકનો સ્ત્રોત તરીકે મહાસાગરોનો અને સમુદ્રનો ઉપયોગ કરતા આવ્યા છીએ. તો આપણે જાણીએ છીએ અને હાલમાં પણ આપણે જોઈએ છીએ કે આપણે કેવી રીતના શરૂ કર્યું, તો એ જ બધી વસ્તુ આપણે હાલમાં પણ કરી રહ્યા છીએ. આપણી સંસ્કૃતિ, તો આપણે ગુજરાત પોતે 1600 કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો ધરાવે છે. તો આપણી સંસ્કૃતિ પણ, ગુજરાતની સંસ્કૃતિ પણ આપણે કહી શકીએ કે સમુદ્રના કાંઠે જ ફૂલેલી ફેલેલી છે. આનાથી પ્રાચીન વાત કરું તો સિંધુ ખીણની સભ્યતા, તો એ પણ દરિયાકાંઠે જ થયેલી છે. તો જેથી કરીને શું છે, તો દરિયો અને ભૂભાગ એટલે કે ખંડો આપણા જીવન ઉપર ખૂબ મહત્વની અસર પાડે છે. સમગ્ર વિશ્વના દરિયાકાંઠાના લોકોની સંસ્કૃતિને પોષી છે. જેટલા દરિયાકાંઠાના વિસ્તારો છે તેની સંસ્કૃતિ કોણે પોષી છે? દરિયાએ પોષેલી છે. હવે આની આપણને વાર્તાઓ, દંતકથાઓ તમામ મળે છે, જેથી કરીને આપણે કહી શકીએ કે પહેલેથી જ આપણે દરિયા ઉપર કે મહાસાગરો ઉપર આપણે નભેલા છીએ. હવે આ આપણા માટે આઈએમપી ક્વેશ્ચન થાય. યુનાઇટેડ નેશન્સ આપણા રોજિંદા જીવનમાં મહાસાગરની મહત્વપૂર્ણતા કરવા માટે 8 જૂનને વિશ્વ મહાસાગર દિવસ તરીકે ઉજવવામાં આવેલો છે. મહાસાગરો ખોરાક અને ઔષધિનો મુખ્ય સ્ત્રોત છે. આપણા ગ્રહ પરના જૈવમંડળનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આપણી પાસે જો પાણી જ ન હોત ને તો કાંઈ ન થાત, તો આપણે મંગળ જેવા વિરાન પડ્યા હોત અને એવું પણ હોત કે આપણી સંસ્કૃતિ જ ન થઈ, આપણું જીવ જ ન આવ્યું હોત. પૃથ્વીના ફેફસા તરીકે કાર્ય કરે છે. આપણે આગળ વાત કરી ગયા. વધતી જતી માનવ દરિયાઈ પ્રવૃત્તિએ મહાસાગરને પ્રદૂષિત કર્યું છે. તો આપણે એ પણ જાણીએ છીએ, જે આપણે માછીમારી કરીએ છીએ, સાથે સાથે જે આપણે લશ્કરી કવાયત કરીએ છીએ, કે આપણે જળ માર્ગે આપણું તમામ વસ્તુ આવે છે, જેથી કરીને શું થાય છે કે દરિયો પોલ્યુટેડ થાય છે, જેના કારણે આપણી જીવસૃષ્ટિ ખરાબ થાય છે, પછી આપણી વનસ્પતિ સૃષ્ટિ પણ ખરાબ થાય છે. તો એના માટે આપણને જ નકોર પગલાં લેવા પડશે. બાકી શું થશે તો કે ભાઈ એક સમય એવો આવશે કે આપણી પાસે, અત્યારે આપણે પાણીની તંગી જાય, પછી આપણી પાસે ઓક્સિજનની પણ તંગી હોઈ શકે. જેમ કે આપણે કોરોનામાં જોયું હતું કેવી રીતના ઓક્સિજનની તંગી થઈ ગઈ હતી. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા સુધી રાખીએ, બરોબર. આના પછીના વિડીયોમાં આપણે આની પ્રવૃત્તિ અને પ્રોજેક્ટ કાર્ય જોવાના છીએ. જો વિડીયોમાં કંઈક નવું જાણવા મળ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ગમે તો લાઈક કરી મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.